મિત્રો, શું તમને ક્યારેય એવું થાય છે કે રાત્રે સૂતા હોય અને અચાનક હાથમાં કીડીઓ ચાલતી હોય તેવી ઝંઝણાટી થાય? સવારે ઉઠો ત્યારે પગ જમીન પર મૂકતા ડર લાગે, કારણ કે પગ સૂન થઈ ગયો હોય, અથવા તો કોઈ વસ્તુ પકડવા જાઓ અને હાથમાં ધ્રુજારી થાય, પકડ ઢીલી પડી જાય. જો તમારો જવાબ હા છે, તો આજનો આ વિડીયો તમારા માટે આશીર્વાદ સમાન સાબિત થશે. આજે હું તમને કોઈ મોંઘી દવાઓ વિશે વાત નથી કરવાની, પણ આપણા રસોડામાં અને આયુર્વેદમાં રહેલી એવી 3 શક્તિશાળી વસ્તુઓ વિશે જણાવીશ, જે તમારી નસોમાં નવું લોહી દોડતું કરી દેશે. આ ઉપાય હજારો વર્ષ જૂનો અને અજમાવેલો છે. જો તમે આ વિડીયોમાં બતાવેલી રીત મુજબ સાવચેતી રાખીને આ પ્રયોગ કરશો, તો હું ખાતરી આપું છું કે તમને 100% પરિણામ મળશે. પણ હા, અધૂરું જ્ઞાન નુકસાનકારક હોઈ શકે છે, એટલે વિડીયો અંત સુધી જોજો, કારણ કે કયા લોકોએ આ ઉપાય ન કરવો એ જાણવું સૌથી વધુ જરૂરી છે. વાત આગળ વધારતા પહેલાં મારે તમને એક સત્ય ઘટના જણાવવી છે, જેથી તમને વિશ્વાસ બેસે. મારી પાસે હમણાં જ થોડા સમય પહેલાં ભાવનગરથી સવિતાબેન આવ્યા હતા. તેમની ઉંમર 58 વર્ષ હતી. સવિતાબેનની હાલત એવી હતી કે તેઓ રોટલીનો લોટ બાંધવા જાય તો પણ તેમના હાથમાં ધ્રુજારી થતી હતી. રાત્રે તો હાથ પગ એટલા સૂન થઈ જતા કે તેમને એવું લાગતું કે મારું શરીર કામ જ નથી કરતું. તેમણે ઘણા રિપોર્ટ્સ કરાવ્યા, વિટામિનની ગોળીઓ ખાધી, પણ જ્યાં સુધી ગોળી લે ત્યાં સુધી સારું રહે, પછી પાછું એનું એ જ. પછી તેમણે આ 3 વસ્તુનો પ્રયોગ કર્યો, જે આજે હું તમને કહેવાની છું. માનશો નહીં મિત્રો, માત્ર 21 દિવસના સતત પ્રયોગ પછી સવિતાબેનનો ફોન આવ્યો. તે રડતા રડતા ખુશીથી કહેતા હતા કે શારદાબેન, હવે હું મારા પૌત્રને તેડી શકું છું અને મારા હાથ ધ્રુજતા નથી. આ તાકાત છે આપણા દેશી ઉપચારમાં. તો ચાલો હવે સમય બગાડ્યા વગર જાણીએ એ ઉપાય વિશે. ઉપાય જાણતા પહેલાં એ સમજવું જરૂરી છે કે આવું થાય છે કેમ, તો તમે રોગને મૂળથી કાઢી શકશો. આયુર્વેદ મુજબ જ્યારે શરીરમાં વાત દોષ વધી જાય, એટલે કે શરીરમાં વાયુનું પ્રમાણ વધી જાય, ત્યારે તે નસોમાં જઈને સૂકાપણું લાવે છે. અને આધુનિક વિજ્ઞાન મુજબ આના મુખ્ય 3 કારણો છે. નંબર 1, વિટામિન B12 અને મેગ્નેશિયમની ઉણપ, જે આપણી નસોના રક્ષણ માટે જરૂરી છે. નંબર 2, પુઅર બ્લડ સર્ક્યુલેશન. નસો દબાતી હોય અથવા લોહી જાડું થઈ ગયું હોય તો તે છેવાડા સુધી પહોંચી શકતું નથી. નંબર 3, ડાયાબિટીક ન્યુરોપેથી. જે લોકોનું શુગર લેવલ વધારે રહેતું હોય તેમની નસો ધીરે ધીરે ડેમેજ થવા લાગે છે. આપણે જે 3 વસ્તુઓ જોવાના છીએ તે આ 3 કારણો પર એક સાથે કામ કરશે. સૌથી પહેલી વસ્તુ છે પલાળેલા અખરોટ અને કિસમિસ. ઘણા લોકો કહેશે કે અમે તો અખરોટ ખાઈએ છીએ, પણ ફાયદો થતો નથી, કારણ કે તમે ખાવાની રીત ખોટી અપનાવો છો. શું કામ કરે છે? અખરોટનો આકાર આપણા મગજ જેવો હોય છે. તેમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે નસોને રિપેર કરવાનું કામ કરે છે. અને કિસમિસ લોહીની ઉણપ દૂર કરે છે. કેવી રીતે લેવું? ખાસ ધ્યાન આપજો. રોજ રાત્રે 2 નંગ અખરોટ અને 10 થી 12 દાણા કાળી કિસમિસ અથવા સાદી કિસમિસ પાણીમાં પલાળી દેવાની છે. સવારે ઉઠીને બ્રશ કર્યા પછી અને ચા નાસ્તો કર્યાના 30 મિનિટ પહેલાં આ પલાળેલા અખરોટ અને કિસમિસ ખૂબ ચાવીને ખાવાના છે. સાવચેતી: ઉનાળામાં અખરોટની તાસીર ગરમ પડી શકે, એટલે તેને પલાળવા ફરજિયાત છે. જો તમને ગરમીની કોઠાસૂઝ હોય તો 1 અખરોટથી શરૂઆત કરવી. બીજી વસ્તુ એવી છે જે તમારી બંધ નસોને ખોલી નાખશે. એ છે લસણવાળું દૂધ, એટલે કે ક્ષીરપાક. આ સાંભળીને નાક ન ચડાવતા. આયુર્વેદમાં લસણને વાયુનાશક અને લોહી પાતળું કરનાર ઔષધિ કહી છે. પણ જો તમે કાચું લસણ ખાઓ તો એસિડિટી થાય, એટલે આપણે તેને દૂધ સાથે લેવાનું છે. બનાવવાની રીત: 1 ગ્લાસ ગાયનું દૂધ લ્યો, તેમાં લસણની 2 કળી, જો મોટી હોય તો 2, નાની હોય તો 3 છૂંદીને નાખો. હવે આ દૂધને ધીમા તાપે ત્યાં સુધી ઉકાળો, જ્યાં સુધી લસણનો અર્ક દૂધમાં ભળી ન જાય. લગભગ 5 થી 7 મિનિટ પછી આ દૂધને ગાળી લ્યો અને તેમાં ચપટી હળદર ઉમેરો. ક્યારે લેવું? આ દૂધ રાત્રે સૂવાના 1 કલાક પહેલાં પીવું. ફાયદો: આનાથી રાત્રે જે નસો ખેંચાય છે, પગમાં ક્રેમ્પ્સ એટલે કે ગોટલા ચડી જવા થાય છે, તે 3 જ દિવસમાં બંધ થઈ જશે. કોણે ન લેવું? જેમને શરીરમાં બહુ ગરમી રહેતી હોય, અલ્સર હોય અથવા પિત્ત પ્રકૃતિ હોય, તેમણે લસણ ઓછું કરવું અથવા અઠવાડિયે 2 વાર જ લેવું. ત્રીજી અને છેલ્લી વસ્તુ છે
શેકેલા તલ અને ગોળ. ઘણીવાર ઝણઝણાટી અને સૂનપણું કેલ્શિયમ અને મેગ્નેશિયમની ઉણપથી આવે છે. તલ એ કુદરતનું કેલ્શિયમ કેપ્સ્યુલ છે. પ્રયોગ: સફેદ અથવા કાળા તલને સહેજ શેકી લ્યો. જમ્યા પછી મુખવાસ તરીકે 1 ચમચી શેકેલા તલ અને તેની સાથે નાનો ટુકડો ગોળ, ખાસ દેશી ગોળ, ખૂબ ચાવીને ખાવો. ફાયદો: આ મિશ્રણ હાડકાં મજબૂત કરશે અને સ્નાયુઓની નબળાઈ દૂર કરશે. ધ્રુજારીની તકલીફમાં આ રામબાણ છે. સાવચેતી: ડાયાબિટીસના દર્દીઓએ ગોળ ન લેવો. તેઓ માત્ર શેકેલા તલ ખાઈ શકે છે. હવે સાંભળો સૌથી મહત્વની વાત. માત્ર ખાવાથી ફાયદો નહીં થાય, થોડી સાવચેતી પણ રાખવી પડશે. ઠંડી વસ્તુઓ બંધ. જેમને હાથ પગ સૂન થાય છે તેમણે ફ્રીજનું ઠંડુ પાણી, આઈસ્ક્રીમ અને વાસી ખોરાક સદંતર બંધ કરવો પડશે. આ વસ્તુઓ શરીરમાં વાયુ વધારે છે. વિરુદ્ધ આહાર: દૂધ સાથે ખાટી વસ્તુઓ કે ફળ ખાવાનું ટાળો. સૂર્યપ્રકાશ: સવારનો કુમળો તડકો 15 મિનિટ લેવો ફરજિયાત છે, કારણ કે વિટામિન ડી વગર કેલ્શિયમ પચતું નથી. આ પ્રયોગ કોણે ન કરવો? સગર્ભા બહેનોએ ડૉક્ટરની સલાહ લીધા વગર લસણવાળું દૂધ કે વધુ તલ ન ખાવા. જેમને પેટમાં ચાંદા પડ્યા હોય કે હરસ મસાની તકલીફ હોય તેમણે લસણનો પ્રયોગ ટાળવો. મિત્રો, ઘરગથ્થુ ઉપચાર ખૂબ સારા છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણી સીમા ક્યાં પૂરી થાય છે. તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ. જો અચાનક શરીરના એક જ ભાગમાં, એટલે કે દાખલા તરીકે ડાબા હાથ અને ડાબા પગમાં સૂનપણું આવી જાય, સૂનપણાની સાથે બોલવામાં તકલીફ પડે અથવા ચહેરો વાંકો થઈ જાય, આ લકવા અથવા બ્રેઇન સ્ટ્રોકના લક્ષણ હોઈ શકે છે. માથામાં સતત દુખાવો થાય અને સાથે ચક્કર આવે. જો તમને ડાયાબિટીસ હોય અને પગમાં કોઈ ઘા પડ્યો હોય અને દુખાવો ન થતો હોય, આવા લક્ષણો દેખાય તો 1 મિનિટ પણ રાહ જોયા વગર હોસ્પિટલ પહોંચવું. તો મિત્રો, આ હતી વાત નસોની નબળાઈ દૂર કરવાની. મેં જે 3 વસ્તુઓ કહી: 1. પલાળેલા અખરોટ અને કિસમિસ. 2. લસણવાળું દૂધ. 3. તલ અને ગોળ. આ ત્રણેય વસ્તુઓ એકસાથે ચાલુ નથી કરવાની. તમે શરૂઆત અખરોટ અને કિસમિસથી કરો અને રાત્રે લસણવાળું દૂધ લ્યો. તલ અને ગોળ બપોરે લ્યો. તમે આજથી જ આ પ્રયોગ શરૂ કરો. 21 દિવસ સુધી સતત કરો અને પછી મને કોમેન્ટમાં આવીને જણાવજો કે તમને કેટલો ફાયદો થયો. મને વિશ્વાસ છે કે તમને ચોક્કસ રાહત મળશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો તમારા ઘરના વડીલો, મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો. કદાચ તમારું એક શેર કોઈના વર્ષો જૂના દુખાવાને મટાડી શકે છે. સ્વસ્થ રહો, મસ્ત રહો અને આયુર્વેદ સાથે જોડાયેલા રહો. આવી જ બીજી ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.